हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું રવાનો શીરો। શીરો બનાવવા માટે સૌપ્રથમ 4 થી 5 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મૂકીશું। ઘી ગરમ થયા બાદ 1 કપ ઝીણો રવો નાખીશું। રવાને 3 થી 5 મિનિટ સુધી શેકી લઈશું। રવો શેકી ગયા બાદ 2 કપ દૂધ નાખીશું। દૂધ અને રવાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। પછીથી ઢાંકણ મૂકીને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું। હવે દૂધ રવામાં શોષાઈ ગયું છે। ત્યારબાદ એમાં હાફ કપ ખાંડ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ ઢાંકણ લગાડીને 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું। ઢાંકણ ખોલ્યા બાદ શીરાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં 1 ચપટી ઇલાયચી પાવડર નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। રવાના આ શીરાને આપણે બદામ પિસ્તાના ટુકડા સાથે સર્વ કરીશું।